પણ એક નાનકડી વાત શિક્ષકો કે શિક્ષણ જગતમાં પડેલા યાદ રાખવા જેવી છે. અમેરિકાની એક વાત, બંગલો એક વિશાળ અને એમાં એક દાદા બેઠેલા. એમાં નાનકડી બાળકી એક આવી દફતર એની પાયાને, અને એ આવીને સીધી દાદાને કે દાદા અમારા સાહેબો રહ્યા ને એમાં સમજણ નથી જાજી. તો દાદા કે એમ શું કરે છે? તો અરે કે નાના બાળકોને કંઈ અઘરા દાખલા લખાવાતા હોય છે. 5 અઘરા દાખલા લખાવ્યા ઓલી બાળકી કે. તે દાદા 2 તો મેં ગણી નાખ્યા, પણ આ ત્રીજામાં મને ખબર નથી પડતી. દાદા કે આપણે કોશિશ કરી. આમ વચ્ચે થોડુંક સૂચન કરે કે આમ કર્યું હોય તો પેલી બેબી કે લે એમ જ કરવાનું હતું. હા હા આવી ગયો, ત્રીજો દાખલો આવી ગયો ને પછી ચોથો આવી ગયો ને 5મો. હવે ગમે ત્યાંથી રોજ દાદા પાસે આવે અને એ દાખલા ગણે. મેરી આ બેબડીનું નામ હતું, બેબીનું. તો ઠોઠ હતી હાવ, અને પરીક્ષામાં એને 100માંથી 100 માર્ક આવ્યા. તેની માતા કે તું તો હાવ ઠોઠ હતી, તો આટલી બધી હોશિયાર ક્યાંથી થઈ ગઈ? તો કે દાદા ભણાવે મને. અરે પણ કોણ દાદા? તો કે દાદા અમારા હેડમાસ્ટરથી ને જાજુ જાણે છે કે એને દાદા સિવાય કાંઈ ખબર નહીં. મોટા બંગલામાં રહે. એની માતા કે લઈ જા મને. એટલે એને માતા એ બંગલા પાસે જઈને ઊભી રહીને નેમ પ્લેટમાં નામ વાંચ્યું, પણ એની મા સ્તબ્ધ થઈ ગયો. એમાં લખેલું આલ્બર્ટ આઇન્સ્ટાઈન. અને બીજી બહુ સંકોચારે એની મા દીકરી હારે પ્રવેશ કર્યો. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કે માફ કરજો સાહેબ, અમારી દીકરીને શું ખબર પડે આપણો સમય કેટલો કિંમતી હોય, હવે આપણને હેરાન કરવા નહીં આવે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું કે ના, એને મોકલજો, મને એની પાસેથી ઘણું જાણવા મળે. મેડમ મોન્ટેસરી કહેતા ને, સમજાવવાનો પ્રયાસ ન કરો, સમજવાનો પ્રયાસ કરો. તો આ છે મહત્ત્વની વાત. એક બાળકે એની માને કીધું, મધર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇડિયટ? ઇડિયટ શબ્દનો અર્થ શું થાય? તો કે વાય ડુ યુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ મી માય સન? તો મને શું કામ આમ પૂછે? તો કે ટુડે ધ ટીચર ટોલ્ડ મી ઇડિયટ. મને આજ શિક્ષકે ઇડિયટ કીધું, અને ભાઈ ધક્કા ધો થઈને ગઈ બાઈ. અને શિક્ષકને કીધું કે તમે શું મારા દીકરાને ભણાવો છો? કાઢી દો એનું સર્ટિફિકેટ. નથી ભણાવો તો મારી સ્કૂલમાં હું એને ભણાવીશ અને દેખાડીશ કે શું છે મારા દીકરામાં. એ દીકરાને માતાએ તૈયાર કર્યો અને જગતમાં 1400 શોધો કરી. આ થોમસ આલ્વા એડિસનની વાત છે. આ જળાહારા દેખાય છે ને એના પ્રતાપે.